હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો કાલ આપણે ડીમાર્ટમાં જે હતા ને એનો અધૂરો વિડીયો આપણે રહી ગયો હતો ને, એવડો આજના વિડીયોમાં આપણે નાખી દીધો છે. કેમ કે કાલ છે ને પછી એ વિડીયો નાખત ને તો વિડીયો વધારે લાંબો થઈ જાત, એટલે પછી મેં છે ને એ વિડીયો જે ડીમાર્ટમાં જે હતા ને બાકી રહેવા દીધો અને એના પછીનો જે વિડીયો હતો ને એ આમાં એડ કરી દીધો છે. તો અત્યારે છે ને વાગી ગયા છે 11 અને હેતરાજ ને જવું છે બીજી પતંગ લેવા, અને જયદીપ તો પતંગ જગાવે છે. આ બધી પતંગો મૂકી દીધી છે અને અત્યારમાં હવે તો થોડી થોડી પતંગો ચગવાની ચાલુ થઈ જઈ છે. આજ સવારમાં તો છે ને કાલ તો 7 વાગ્યામાં શરૂ થઈ ગયું હતું. જયદીપ ને એમ કે આજે 7 વાગે ચાલુ થઈ જશે. દી વહેલા જાય ગયા અને પછી જોયું તો એટલી બધી આજ તો બધા મોડા થોડાક જાય ગયા, કેમ કે કાલ બધા થાકી ગયા હોય ને એટલે આજ બધા એમ થોડીક મોડા પતંગો ચગાવવાનું ચાલુ કરી. તો અત્યારે છે ને વાગી ગયા છે 11 અને મોટી પતંગ જો હજી અહીંયા છે અને સામે હોતન પડી છે. પણ હેતરાજ ને છે ને નાની પતંગ લેવી છે અને ભાઈએ હવારનો દેકારો કર્યો છે મારે પતંગ લેવી છે. તો ઈ ભાઈ છે ને અમારે શેરી નાખે તે નાની પતંગો મળે છે, ત્યાંથી છે ને પતંગો લાવી દેવી. એટલે ઈ ભાઈ રમ્યા કરે અને આપણે આપણું કામ કરવી અને જયદીપ પતંગ ચગાવે. હાલો હેતરાજ ભાઈ, જઈશું ને? ચલો. કસરત અત્યારે તો હવાઈ નો શું કરતો હતો? દેકારો કરવા રહ્યો હવાઈ નો. માથું હરખું કર. હવારનો જાગ્યો ને તારનો પતંગ હાટું દેકારો કરે છે. અત્યારે જવાન છું ને કે હું કસરત કરી લઉં. રોજ જાણે કસરત કરી ઊંધો વળી જતો હોય. જો આપણે છે ને હેતરાજ ને આવી નાની પતંગ લઈ દીધી તો એ ભાઈ પતંગ ચગાવે છે અને આપણે હવે છે ને કરવાનું છે કામ. હવે છે ને કામ ચાલુ કરવી. તો અત્યારે છે ને થઈ ગયા છે 4:45 અને હવારમાં છે ને એટલું બધું ઉત્તરાયણ નું નહોતું અને લેડીઝ બધા મોસ્ટ ઓફ છે ને બપોર પછી જ ધાબા ઉપર આવતા હોય, પણ સવારમાં એટલું બધું કઈ ઉત્તરાયણ નું સ્ટેજ એવું લાગતું નહોતું. અને અત્યારે જેમ જેમ સાંજ પડે છે ને એમ વધતું જાય છે અને અત્યારે હવે ધાબા ઉપર બધી છે ને માણસો દેખાય છે. સવારમાં છે ને એટલા બધા કોઈ દેખાતા ડોળો લઈ લે, ડોળો લઈ. પણ દોરા કરવો હોય તારે. આ બાજુ તો જાણે જો પીલીઓ મકોડા ઉભરાણા હોય ધાબા ઉપર એવું છે. અત્યારે છે ને 5 વાગી ગયા છે અને આપણે છે ને ડીમાર્ટમાં ઝુડિયોમાં યતરાજને લઈને જવાનું છે કે ઈ જયદીપને છે ને થોડીક વાર શાંતિથી પતંગ ચગાવવા દે. તો એને હાટું થઈને જવાનું છે ને એ ભાઈને જ ન ખાવું. એ મને કે તાર જવું હોય જા, બાકી માન ન ખાવું. એ ભાઈ એવા છે. તો હાલો હવે જાયશું ને યતરાજ આપણે? એમ ના ચાલે ને. હાલ આપણે ઘાયઘા જઈને આવતા રહીશું. અરે મજા આવે. હાલ આપણે ક્યાં હાલીને જાવ? રિક્ષામાં જવાનું છે. ચાય હાલીને જ જવાનું. પણ ત્યાં હવારનો તો તું બટા પતંગ ચગાવતો તો, અત્યારે થોડીક વાર મારે હારે ના આવવું પડે તારે? લે આને એક જ પતંગ ચગાવી હેતરાજે. હેતરાજે એક જ પતંગ ચગાવી છે. હવે બેન છે ને આપણે પરાણે પોહલાઈ અને લઈ જવાના છે. થોડીક વાર આવે હવે છે ને આપણે આ ભાઈને મનાઈ લીધા છે અને જો થેલી લઈ લીધી છે. તો હવે જાવી આપણે ડીમાર્ટમાં. ઈ ભાઈ મને કહે છે કે ઝુડિયોમાં નથી જવું, ડીમાર્ટમાં જવી. ડીમાર્ટમાંથી નાસ્તો લઈ લેવી એટલે તું મને ઘરે મૂકી દેજે ને કરતા ઝુડિયોમાં જવું હોય તો જાજે. તો આપણે છે ને ઝુડિયોમાં જવાનું બંધ રાખી કે ત્યાં આપણે કઈ કામ નથી. એ ભાઈ ટાઈમપાસ કરવા લઈ જવાના હતા અને મેં કીધું એકાદું કઈ ગમે તો લેવી, પણ એ ભાઈ નથી આવવું એટલે આપણે છે ને ડીમાર્ટમાં જ તે જવીશી, ઝુડિયોમાં નથી જવાનું. તો હાલો હવે ફટોફટ જાવીશ.
જો આપણે ડીમાર્ટ માં જતા હતા ને યતરાજ ને રસ પીવો હતો આપણે રસ પીવી હતી મારો ગ્લાસ છે ને હજી આખો હતો ને ભાઈ આટલો અધૂરો કરી નાખ્યો ને એનો અધૂરો ગ્લાસ મને આપી દીધો મારો આખો ગ્લાસ એને લઈ લીધો જો આપણે છે ને ડીમાર્ટે તો પહોંચી ગયા છીએ પણ આજ છે ને બધાને રજા હોય એટલે ગળદી ના હોય ને તો સારું છે ફીલ કરાવવામાં બહુ વાર લાગે ટ્રોલી પણ એ પછી ઉપરના માળે જવું હોય ને તે કેવરાવે બધા બાસ્કેટ બરોબર છે આપણે ટ્રોલી શું કરવી છે પણ સારું હાલો જો આજ છે ને યતરાજભાઈ ટ્રોલી લેવી છે નહીં તો અમે છે ને ટ્રોલી નથી લઈ જતા કોઈ દિવસ કેમ કે થોડીક વસ્તુ લેવાની હોય ટ્રોલી શું કરવી જવા દો જવા દે ખોટું મૂકી દે ને યતરાજ હવે યતરાજભાઈ ની ખરીદી છે ને થઈ જશે ચાલુ ઈ નાનું લે ને બટા પછી મોટું ખૂટતું નથી તે હશે ઉભો રે લાય હું ઈ બાજુ આવી જાઉં ચાલો બોલો હાલો આજ સવારમાં છે ને આદુ કે એલચી કઈ હતું નહીં એટલે છે ને ચા માં બહુ મજા આવી નથી આપણને તો અત્યારે ડીમાર્ટ માં જ્યાં તો યાદ આવી ગયું કે ચા નો મસાલો લેવાનો છે આપણે ચા નો મસાલો લઈ આવ્યા છીએ અને મસ્ત મજાની ચા બનાવી નાખવી પેલા ચા પી લેવી અને પછી છે ને આ નાસ્તો જે લાયા છે ને ભરવાનો છે તો ભરી લેવી અને એમાં છે ને હારવાર હું ઈડલી બનાવવાનું જે લોટનું પેકેટ છે ને ઈ હું તને લાવીશું હવે જોઈ જો યતરા જયદીપ ને ખાવું હશે ને તો આપણે બનાવશું નહીતર પછી નહીં બનાવી પણ અત્યારે આપણે ચા બનાવવાની છે બનાવ્યા જો આપણે છે ને પતંગ ઉપર આપણી ચેનલ નું નામ લખી નાખ્યું છે કાલ જયદીપ આ પતંગ ચગાવશે આજ હવારમાં જ ચગાવવાની હતી પણ રહી ગયું હતું બાકી બરોબર ને કાલ મને ચગાવશે મને ચગાવશે કાલ હું મારી પાસે મોટી પતંગો છે બરોબર એ કઈ બબે ત્રણ પતંગ સગાવું એટલે વજન અમતો થયેલું છે તું વાયદા વહી જાય એટલે તોય થાય જ્યાં પડું ત્યાં કહેવાનું એમ હા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો ઓને સર જો બહુ સારા અક્ષરે તો નથી લખાણ હરખું એમ કે છે ને પતંગ ફાટી જવાની બીક લાગે એમાં માર્કર હોય ને તો મસ્ત લખાય પણ માર્કર હતી નહીં અને એક યુટ્યુબ વાળી પતંગો અત્યારે નીકળી છે પણ એ જયદીપ લાવ્યા નહીં એમની પતંગો જ લાયા મારી ના લાયા એની ઉપર હવે નથી લખવું ભાઈ નહીં 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 એમાં કઈ ચિતરડા નથી કરવા ઓલી બીજી પતંગ માં લઈ બીજી 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 કાચા ફાટા નાખી નથી લખવું મૂકી દે પેન આમ અત્યારે છે ને સાંજના 4:45 થઈ ગયા છે અને અમારી યતરાજ ને છે ને 2 દિવસની ઉત્તરાયણ છે ને જો નકરી રિહાવામાં અને રોવામાં જ જઈશે કા કેમ કે છે ને પરમ દિવસે સાંજે અમે જયારે પતંગો લેવા ગયા ને એ વખતે ઓલી નાના છોકરાની જે અત્યારે પતંગો નીકળી છે ને ઈ પતંગ ઈ હાટું લાવવાની હતી તો ઈ અમે છે ને લેવા જયારે ગયા ઉત્તરાયણના આગલા દિવસે સાંજે તો જ્યાં પૂછવીને અમે લગભગ 10 થી 15 દુકાને પૂછ્યું તો બધે સ્ટોક પૂરો થઈ ગયો તો ઈ કે હવે પોર આવશે વણ તમને ચઈ નહીં મળે બધી દુકાને એક જ જવાબ મળ્યો અને પછી ઈ કે મારે ફુગો લેવો છે તો ફુગો લઈને ઘરે આવતા રહ્યા પછી બીજા દિવસે મેં બીજો ફુગો લઈ દીધો તો હું નાસ્તો લેતી તો એને ઉડાડી દીધો ત્રીજા ફુગામાંથી એને હવા કાઢી નાખી અને ચોથો ફુગો હમણાં જ એક રખડે છે તો એને છે ને સવારમાં પાછો કે છે કે મોટી પતંગો છે તો મારે નાની પતંગો લેવી છે તો નાની પતંગો સવારમાં જઈને મેં લેવડાવી તો એ પતંગો પડી છે અને હવે જયદીપ જે પતંગો ચગાવે છે ને એ પતંગ ચગાવી છે ને અત્યારે ઊંધી છે ને પવન નહોતો તો જયદીપ છે ને બપોર લગભગ 1 વાગ્યાથી તે 4 વાગ્યા ઊંધી મેં બેઠા પવન નહોતો તે અને અત્યારે હજી એમને જેવું પતંગ ચગાવવાનું ચાલુ કર્યું ને તા ભૈયા રોવાનું રિહાવાનું ચાલુ કરી દીધું કે મને પપ્પા પતંગ નથી આપતા એમને જેટલી બધી પતંગ ચગાવી મેં 2 જ પતંગ ચગાવી એમ હવે મને પતંગ ચગાવતા આવડતું નથી નહીં તો હમણાં એને પતંગ ચગાવી દો
અને જયદીપને શોખ એટલો છે પતંગનો ઉત્તરાયણનો કે ઈ છે ને પતંગ ચગાવતો હોય ને તો મારે ત્યાં ના જવાય. તો અત્યારે આજ તો છે ને સવારની હું ગેલેરીમાં જઈ જ નથી. અત્યારે હવે થોડોક માહોલ સારો થયો હોય એવું લાગે છે. પવન આવ્યો હોય એવું. પવન આવ્યો પણ આ પવન રીહાણો. પવન નો હોય કેમ ચગાવી? ઈ કે પપ્પાએ છે એટલી બધી પતંગો ચગાવી, મેં 2 પતંગ ચગાવી. ભાઈજી મોટો થઈ જાય. હાલો ચા પી લેવું. જો અત્યારે છે ને હવે પતંગો ચગવાની ચાલુ થઈ ગઈ છે. નહીતર અત્યાર સુધી પવન નહોતો ને એટલે બધા એવા શાંતિથી બેઠા હતા. અને હવે થોડોક પવન આવ્યો ને એવું તમે જો જેટલી પતંગો ચગી હતી. અને આયા યતરાજના અને જયદીપના પેચ લાગી ગયા છે. તો જયદીપે અત્યારે આ પતંગ ચગાવી ને 3 તો ભૂસડા કર્યા છે. અને એની હારે બીજી પતંગ, હારે બીજી પતંગ ને એની હારે બીજી પતંગ એ રીતના કર્યું છે. જો તો જો આજ હતી વાસી ઉત્તરાયણ. હવે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ બધું થઈ ગયું છે પૂરું. અને અત્યારે વાગી ગયા છે રાતના 10. અને હવે છે ને અહીંયા કાંઈ વ્યાતરીઓ નથી એટલે હુઈ ગયા છે. ફોન જોતા હતા ને તો હાથમાંથી ફોન હોતા ને પડી જતા. ઊંઘ આવે છે ને મોઢું તો આમ તમે જોવો ને તો એટલું લાલ લાલ થઈ ગયું છે ને તડકે રહી રહીને કે વાત જવા દો કા. અને ઓલા ગટુભાઈ ફોન મૂક, ઘડી કઈ ન જો માર બેટો. આપણે થોડુંક વાર ધ્યાન ના રહે ને તે ફોન લઈને બેસી જાય. ના પાડે તોય. તો ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ થઈ ગયું છે પૂરું. હવે કાલથી છે ને કન્ટિન્યુ પાછું આપણે જે રૂટીનનું કામ હતું એ બધું ચાલુ થઈ જશે. અને તમે બધાએ જેવી ઉત્તરાયણ કરી કેજો. તો આપણે છે ને હવે આજનો વિડીયો એન્ડ કરી દેવી. રાતના વાગી જશે 10. અને જયદીપ તો જો થાકી જશે એટલે હુઈ હોતન જાય છે. અને આપણે તે હવે હુઈ જાવી, કામ થઈ ગયું છે પૂરું. તો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારે બધાને આવી ઉત્તરાયણ થાય કે અલગ થાય જેવી થાય કેજો બધાય. તો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.